કોઈ ગરીબ સ્ત્રી હોય એને દવાની જરૂર હોય, એને પ્રસૂતિ આવે એમ હોય, એને ઘરમાં પૈસા ન હોય, કોઈ ગરીબના જીવનમાં બહુ મોટી બીમારી આવે અને ઓપરેશનના એની પાસે પૈસા ન હોય, તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી વાયરલ કરીને તમે ગરીબોની સેવાનું એક બહુ મોટું કામ કરશો. ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કર મારે એવી એક અત્યંત સુવિધાયુક્ત એક નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે છે. અને આ નિઃશુલ્ક હોસ્પિટલ એટલે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ટીંબી ગામ સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ, આ હોસ્પિટલનું નામ છે. અને મને ગૌરવ થાય છે કે અમારા ગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ એમના સદ શિવ સંકલ્પથી બનેલી આ અસ્પતાલ, કે આ હોસ્પિટલની અંદર કેશ કાઉન્ટર જ નથી. આ હોસ્પિટલની અંદર એક રૂપિયો લેવામાં આવતો નથી. આ હોસ્પિટલમાં જે દર્દીઓ આવે ને એ દર્દીઓને ભગવાનનું સ્વરૂપ માનીને દર્દી નારાયણ કહેવામાં આવે છે. મારે વાત એ કહેવી છે કે એક તપસ્વી સંતના આશીર્વાદથી આ હોસ્પિટલમાં દર્દીઓ રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે. ક્યારેક તમને સમય મળે ને તો આ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં સ્થપાયેલી અમારા ગુરુદેવના શિવ સંકલ્પથી આ સ્થપાયેલી હોસ્પિટલની મુલાકાત લેજો. ગુજરાતનું એક એવું સેવા તીર્થ છે કે જ્યાં દરરોજના 1500 થી 1700 દર્દીઓ દરરોજ આવે છે. હોસ્પિટલમાં દવા મફત, ઓપરેશન મફત, સારવાર મફત, હોસ્પિટલમાં દર્દીને રહેવાનું મફત, દર્દી સાથે કોઈ આવ્યા હોય તો એને રહેવાનું મફત, અને દર્દી અને દર્દીની સાથે આવેલા એના સંબંધીઓ માટે 3 ટાઈમ જમવાનું પણ અન્નક્ષેત્રની અંદર મફત. ગાયના દૂધ સાથે સાંજે વાળું કરાવવામાં આવે દર્દીઓને. આવી અદ્યતન હોસ્પિટલ નિઃશુલ્ક ચાલે છે. 1 રૂપિયો ને લેવામાં આવતો નથી દર્દીઓની પાસેથી.